નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સાંજના 7 વાગ્યા હતા, પણ શારદાજીનું હૃદય હજુ પણ માનવા તૈયાર ન હતું કે તેમનો દીકરો તેમને આ રીતે છોડી શકે। જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમનું મન તેમના હૃદય પર હાવી થતું ગયું। તેમના પતિના ગયા પછી તેમણે ઘર તેમના દીકરાના નામે ટ્રાન્સફર કરી દીધું, તો તેમણે શું ખોટું કર્યું? તે તેમનું ઘર છે, પણ તેમની માતા તેમના માટે ક્યારે અજાણી બની ગઈ તેમને ખ્યાલ પણ નહોતો કે જ્યારે તેમનો દીકરો તેમની માતાને મૂર્ખ માને છે, ત્યારે તેઓ બીજા ઘરની દીકરીને કેમ દોષ આપે? ભાગ્યથી કંટાળીને શારદાજીને સમજાતું નહોતું કે હવે શું કરવું। પોલીસ કર્મીઓએ પોતાના માટે ચા મંગાવી અને શારદાજીને પણ ચાનો કપ આપ્યો। એટલામાં એક યુવાન આવ્યો। પોલીસ કર્મીઓ તેને શ્યામ કહી રહ્યા હતા। શું આજ સુધી કોઈ પુત્રએ પોતાની માતા કે પિતાને છોડી દીધા છે? પોલીસે શારદાજી તરફ ઈશારો કરતા કહ્યું। પછી તે યુવાન બોલ્યો, માજી, ચિંતા ના કરો, મારું નામ શ્યામ છે। હું આશરા નામથી વૃદ્ધો માટે એક ઘર ચલાવી રહ્યો છું, તમે ત્યાં આવી શકો છો। આભાર દીકરા, પણ જ્યારે મારા પોતાના દીકરાએ મને ત્યાગ કર્યો છે, ત્યારે હવે હું તારા પર બોજ બનવા નથી માગતી। જે લોકોએ વૃદ્ધોને બોજ માને છે, તેઓ શું એવું નથી માનતા કે તેઓ કોઈ અમર બેલ લખાવીને આવ્યા હોય? તેઓ પણ ગમે ત્યારે વૃદ્ધ થઈ જશે। માજી, તમે મારા પર બોજ નથી, મને સરકાર તરફથી પણ મદદ મળે છે। મારી સાથે આવો, મને તમારી ઉંમરના ઘણા લોકો મળે છે। ના દીકરા, હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ લાચાર નથી। માજી, તો પછી તમે ક્યાં જઈશો? જ્યાં મારો શ્યામ મને લઈ જશે। પછી પોલીસવાળાએ કહ્યું, માજી, અમે તમને આમ નહીં જવા દઈએ। જો હું તને ઘરનું કોઈ સગાનું સરનામું કહીશ તો અમે તને ત્યાં છોડી દઈશું, નહીં તો તમારે શ્યામ સાથે જવું પડશે। જ્યારે દીકરો પોતે જ તેની માતાને આ હાલતમાં એકલો છોડી ગયો હોય તો હું કોના ઘરે સંબંધીઓનું નામ જણાવું? શારદાજીએ મનમાં વિચાર્યું અને પછી કહ્યું, દીકરા, મારી એક બહેન છે, મને તેનું સરનામું યાદ આવતાની સાથે જ હું તમને કહું છું। શારદાજી જૂઠું બોલ્યા। જો તેમણે સાચું કહ્યું હોત તો તેમણે શ્યામ સાથે જવું પડત, અને સ્વાભિમાની શારદાજીએ સ્વીકાર્યું નહીં કે તેમણે કોઈની દયા પર જીવવું જોઈએ। આગળ વાર્તામાં શું વળાંક આવશે શારદાજીના જીવનમાં તે જોઈએ, પણ તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। તો ચાલો જાણીએ આગળ। તેમની સાડીમાં ફક્ત 700 રૂપિયા બાંધેલા હતા। તેમણે 100 રૂપિયા કાઢીને શ્યામને આપ્યા અને કહ્યું, મને ખાવા માટે કંઈક લાવ, કદાચ ખાધા પછી મારું મન થોડું કામ કરશે અને મને મારી બહેનના ઘરનું સરનામું યાદ આવી જશે। તેથી શ્યામ થોડી જ વારમાં શાકભાજીની પૂડી લાવ્યો। જમ્યા પછી શારદાજીએ કહ્યું કે દીકરા, મારે વિચાર કરવો પડશે। શ્યામ પોલીસ સાથે વાત કર્યા પછી ટોયલેટમાં લઈ ગયો। ત્યાં લાઈન લાગી તો શારદાજીએ શ્યામને કહ્યું કે દીકરા, હું અહીં બેસીશ, ત્યાં સુધી ઊભો રહીશ, હું આવીશ, તું ના જા। માતા, તું આ ભીડમાં ખોવાઈ જઈશ, હું ત્યાં બેસીશ, તું આવી જાજે। ઠીક છે દીકરા। શ્યામ જઈને થોડા અંતરે બેઠો। લાઈન ખૂબ લાંબી હતી। તેણે મોબાઈલ પર કોઈકની સાથે વાત કરવાનું શરૂ કર્યું। અડધા કલાક પછી શ્યામ ત્યાં પહોંચ્યો, પણ શારદાજી ત્યાં નહોતા। લોકોને પૂછવા પર ખબર પડી કે તે ઘણા સમય પહેલાં ત્યાંથી નીકળી ગયા છે। તેથી શ્યામ કેમ્પ તરફ ચાલવા લાગ્યો। કેમ્પ પર પહોંચતા તેણે જોયું કે તે ત્યાં પણ નહોતી। પછી તેણે પોલીસને બધું કહ્યું। આટલી ભીડમાં શારદાજીને શોધવાનું સરળ ન હતું। શારદાજી ફક્ત ચાલી રહ્યા હતા। તેમને ખબર નહોતી કે આગળ ક્યાં જવું। જેમ જેમ તેમના પગલાં આગળ વધી રહ્યા હતા, તેમના મનમાં રહેલી યાદો તેમના પગલાં પાછળ લઈ જઈ રહી હતી। આજે પણ તે પોતાના દીકરાને યાદ કરે છે। મુકેશના મોઢામાંથી પહેલીવાર મા શબ્દ નીકળ્યો ત્યારે તેને તેની છબી યાદ આવી। તે ખૂબ જ ખુશ થઈ ગઈ। તેણે ચાલવાનું, પછી દોડવાનું અને વાંચવાનું કેવી રીતે શીખવ્યું, એ વિચારતા વિચારતા શારદાજીની આંખોમાંથી લાગણીઓનો પ્રવાહ વહેવા લાગ્યો। જે યાદો એક સમયે તેમને ખુશ કરતી હતી, તે આજે તેમને દુઃખ આપી રહી હતી। મારો મુકેશ એટલો મોટો થઈ ગયો છે કે તેને હવે તેની માતાની જરૂર નથી। ભૂતકાળ અને વર્તમાનમાં ફસાયેલા શારદાજી ભીડથી ઘણા દૂર આવી ગયા હતા। હવે તેના પગ પણ સાથ આપતા ન હતા। રસ્તાની બાજુમાં એક મોટો પથ્થર હતો,
જે જોઈને તેના પર બેઠી અને ધીમે ધીમે ગણગણવા લાગી કે આ પથ્થર થાકેલા લોકોને પણ આટલી રાહત આપે છે, છતાં મને ખબર નથી કે આ લોકો માણસોને પથ્થર દિલ કેમ કહે છે. લગભગ 10 મિનિટ આરામ કર્યા પછી શારદાજી ફરીથી અજાણ્યા મુકામ તરફ આગળ વધવા લાગ્યા. રાતના લગભગ 8 વાગ્યા હતા. તેમને ક્યાંક દૂરથી મંદિરના ઘંટનો અવાજ સંભળાતો હતો, તેથી શારદાજીના પગલાં આપમેળે તે દિશામાં આગળ વધ્યા. હવે ફક્ત મારા ભગવાન જ મારી જોડે પાર લઈ જશે, આ નિશ્ચિતથી તેને એક નવી ઉર્જા મળી. ઘંટનો અવાજ દરેક પગલે તેમની સાથે હતો. ગરમી વધી રહી હતી, તે પણ મંદિરમાં ગઈ અને ત્યાં હાથ જોડીને ઊભી રહી. આરતી પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. પ્રસાદ લીધા પછી તેણીએ મંદિરના નળમાંથી પાણી પીધું અને મંદિર પરિસરમાં બેન્ચ પર જઈને બેઠી. લોકોની ભીડ ધીમે ધીમે ઓછી થતી ગઈ. શારદાજી ખૂબ થાકેલા હોવાથી સૂઈ ગયા. માજી, તમે કોની સાથે આવ્યા છો? મંદિરના પૂજારીએ શારદાજીને પૂછ્યું. ત્યારે શારદાજીએ જવાબ ન આપ્યો. તમારું ઘર ક્યાં છે? શું આ તમારું ઘર નથી? તેણીએ ધીમેથી કહ્યું. પછી પંડિતજીએ કહ્યું, માજી, તમે અહીં આ રીતે રહી શકતા નથી. પછી શારદાજીએ કહ્યું, પંડિત, ચિંતા ના કરો પંડિતજી, હું કાલે સવારે અહીંથી નીકળી જઈશ. પછી પંડિતજી ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે તે સવારે આવ્યા ત્યારે તેણે જોયું કે બેન્ચ ખાલી હતી. શારદાજી પહેલાંથી જ ચાલ્યા ગયા હતા. તે નબળી હતી, પણ તેના હાડકામાં એટલો આત્મસન્માન હજુ પણ જીવંત હતો. તેને તેની સાડીના પલ્લુમાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને એક ચા વેચનારને આપી, જે સાયકલ પર ચા વેચી રહ્યો હતો. રસ્તા પર બહુ ઓછા લોકો હતા. માજી, શું હું તમને ચા સાથે બિસ્કિટ આપી શકું? તેની કિંમત કેટલી છે? 5 માટે ચા અને 5 માટે બિસ્કિટ. ઠીક છે, દીકરા, આપી દે. શારદાજીએ ચા લીધી અને એક સ્વચ્છ જગ્યા શોધવા લાગી જ્યાં તે બેસીને ચા સાથે બિસ્કિટ ખાઈ શકે. કદાચ ચા વેચનાર સમજી ગયો હશે કે તે શું શોધી રહી છે. તેણે કહ્યું, માજી, 10 પગલાંના અંતરે એક બગીચો છે, ત્યાં બેસો અને આરામથી ચા પીવો. જો તમે કહો તો હું તમને ત્યાં છોડી દઈશ. મારો દીકરો મને પહેલેથી જ મૂકી ગયો હતો, હવે તું મને છોડીને ના જા. શારદાજીએ બબડાટ કર્યો. ના દીકરા, હું જઈશ. ભગવાન તને ખુશ રાખે. આશીર્વાદ આપતા શારદાજી ચાના કપ સાથે બગીચામાં પહોંચ્યા અને ખાલી બેન્ચ પર બેસીને ચા પીવા લાગ્યા. ચા પીધા પછી તે લોકો તરફ જોવા લાગી. બધા કાનમાં ઇયરફોન લગાવીને ચાલી રહ્યા હતા, જ્યારે કેટલાક દોડી રહ્યા હતા, પરંતુ તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા ન હતા. ગામમાં કોઈ એકબીજાને રામ રામ કહ્યા વિના જતું નથી. તેઓ ઓછામાં ઓછું એકબીજાને ભલું તો પૂછે. શહેરના લોકો કેટલા બદલાઈ ગયા છે. શારદાજીએ પોતાની જાતને ગણગણાટ કર્યો. ધીમે ધીમે પાર્કમાં મોર્નિંગ વોક કરતા લોકોની ભીડ ઓછી થવા લાગી. શારદાજી વિચારવા લાગી કે હવે તેમને ક્યાં જવું જોઈએ. જો કોઈ મુકામ હોત તો તે પણ બીજાઓની જેમ તે તરફ ચાલવા લાગ્યો હોત. કંઈક વિચાર્યા પછી તે ઊભી થઈ અને સૂર્યદેવને નમસ્કાર કહ્યું. તેણીએ તેમ કર્યું અને પોતાનું લક્ષ્ય ભાગ્ય પર છોડીને તે આગળ ચાલવા લાગી. તેના મનમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી કે તેના પૈસા ખતમ થાય તે પહેલાં કોઈ કામ શોધી કાઢવું, પરંતુ તે સમજી શકતી ન હતી કે કેવી રીતે અને કયું કામ કરવું. તે શાંત મનથી આગળ વધતી રહી અને તેના પૌત્ર દક્ષને યાદ કરવા લાગી. તે 14 વર્ષનો થઈ ગયો છે, પણ મારી પાસેથી વાર્તા ન સાંભળે ત્યાં સુધી તેને હજુ પણ ઊંઘ નથી આવતી. જ્યારે તે તેના પિતાને એકલા આવતા જોશે ત્યારે તેનું શું થશે? મુકેશ તેને શું કહેશે? શું તે તેને કહી શકશે કે તેની માતાને મેળામાં છોડી ગયો છે? મુકેશે મારી સાથે શું કર્યું? હું તેને સપનામાં પણ વિચાર્યું હશે કે ભવિષ્યમાં તેનો પુત્ર દક્ષ પણ તેની સાથે આવું કરી શકે છે. પણ જો તેને આ બધું વિચાર્યું હોત તો તે કદાચ આ ન કરત. સારું, ભગવાનની ઈચ્છા મુજબ તેમણે ચોક્કસપણે મારા માટે કંઈક અલગ જ વિચાર્યું હશે. ચાલતી વખતે શારદાજી બધી પ્રકારની વાતો વિચારી રહી હતી. ત્યારે તેમને જોયું કે ઘણા બાળકો એક ઇમારતની અંદર જઈ રહ્યા છે. શારદાજી ત્યાં ઊભા રહ્યા અને બાળકોને જોવા લાગ્યા. બાળકોના મોટા અવાજોને કારણે શારદાજીનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. કેટલાક બાળકો એક કામચલાઉ દુકાન જેવી જગ્યાએ ઊભા હતા અને ચા વેચનાર સાથે વાત કરી રહ્યા હતા.
પાંડેજી, હું તમને કેટલો સમય રાહ જોઉં? હું પરાઠા માટે 10 મિનિટથી ઊભો છું. મારો દીકરો રમેશ આવવાનો જ હશે અને ધૂતને કામકાજ સમય દરમિયાન નકામી વાતો પણ યાદ રહે છે. તે 2 મિનિટ માટે ગયો હતો પણ હજુ સુધી આવ્યો નથી. આ વખતે હું તેને કાઢી મૂકીશ. તે મારા ગામનો છે, નહીંતર મેં તેને ઘણા સમય પહેલાં નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. તેની વાત સાંભળીને શારદાજી દુકાનદાર પાસે ગયા અને કહ્યું, જો તમે કહો તો હું આ બાળકો માટે પરાઠા બનાવીશ. તમે પરાઠા કેમ બનાવશો? દુકાનદારે આ કહ્યું ત્યારે શારદાજીએ કહ્યું, આ બાળકોને ખવડાવવાનું સારું લાગશે. મને ચિંતા નથી, હું તમારી પાસેથી પરાઠા બનાવવાના પૈસા નહીં લઉં. શારદાજી માટે 4-5 પરાઠા બનાવવાનું એક સરળ કામ હતું. તેમણે આખી જિંદગી ભોજન બનાવ્યું હતું અને તેમના હાથનો સ્વાદ એવો હતો કે આખા ગામમાં તેમની પ્રશંસા થતી હતી. તેમણે પરાઠા બનાવીને ખવડાવ્યા. આજના પરાઠા બાળકોને એક અલગ જ સ્વાદ આપી રહ્યા હતા. વાહ, તમે કેવા પરાઠા બનાવ્યા છે માજી, મજા આવી. રોજ પાંડેજી છોકરાઓને સાંભળતા હતા. ક્યારેક પરાઠો કાચો હોય તો ક્યારેક બળી ગયો હોય. આજે બાળકોના મોં ખુશીથી ભરાઈ ગયા હતા. તેમની પ્રશંસા સાંભળીને તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ. થોડીવાર પછી રમેશ પણ આવ્યો અને કહ્યું, આ શું છે? મેં જઈને બીજા કોઈને કામે રાખ્યા. તમે યોગ્ય કામ નથી કરતા. આખી વાર્તા સાંભળ્યા વિના રમેશ ગુસ્સે થઈ ગયો. પાંડેજી ચૂપ રહેવાના નહોતા. તેમણે કહ્યું, હા, મેં તને નોકરી પર રાખ્યો છે. આ મારી દુકાન છે અને મારી ઈચ્છા. તું શું કરીશ? અરે બદમાશ, જો તું મારા ગામનો ન હોત તો મેં તને ઘણા સમય પહેલાં જ કાઢી મૂક્યો હોત. તું કેમ લડી રહ્યો છે દીકરા? કોઈએ તારી નોકરી લીધી નથી. હું જાઉં છું, તું તારું કામ કર. આટલું કહીને શારદાજી જવા લાગ્યા કે તરત જ પાંડેજીએ તેને રોકી અને કહ્યું, માજી, તમે કામ કરીશો? દીકરા, મને કામની જરૂર છે પણ કોઈનું કામ છીનવીને નહીં. શારદાજીએ કહ્યું. તો પાંડેજીએ કહ્યું, માજી, તમે કામ શા માટે લેશો? શારદાજીએ કહ્યું, તારું ઘર ક્યાં છે જ્યાં હું આત્મસન્માન સાથે રહી શકું? મેં ઘર છોડ્યું ત્યારથી હવે આખી દુનિયા મારું ઘર છે દીકરા. શારદાજીની વાત સાંભળીને પાંડેજી બોલ્યા, માજી, તમે અહીં કામ કરો છો. તમે રાત્રે અહીં સૂઈ શકો છો. હું ગાદલાની વ્યવસ્થા કરીશ. હું તમને દર મહિને 5,000 રૂપિયા આપીશ, મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા. અને હા રમેશ, હું તમને છેલ્લી તક આપી રહ્યો છું. તમે માજીને મદદ કરશો. તે પરાઠા બનાવશે. બજારમાંથી શાકભાજી લાવવી, ઉકાળવી, મસાલા તૈયાર કરવા અને કણક ભેળવવો એ તમારી જવાબદારી છે. અને પરાઠા બનાવવી એ માજી મુદ્દો સમજી ગઈ. પાંડેજીના શબ્દો સાંભળી રમેશે અનિચ્છાએ સંમતિ આપી કે કોઈએ તેમની પાસેથી તેમનું સિંહાસન છીનવી લીધું છે. આજે કોલેજમાં માજીના પરાઠાના ખૂબ વખાણ થયા. લેક્ચર પછી ઘણા છોકરાઓ પરાઠા ખાવા આવવા લાગ્યા. માજીએ કામ શરૂ કર્યું. પછી તેમને બપોરે 3 વાગ્યે જ આરામ મળતો. આજે પાંડેજી ખૂબ ખુશ હતા. આખા દિવસની કમાણી થોડા કલાકોમાં થઈ ગઈ. માજી, હવે તમે પણ કંઈક ખાવો. શારદાજીએ થોડા વધુ પરાઠા બનાવીને રમેશ અને પાંડેજીને ખાવા માટે આપ્યા. પછી તે પોતે જમવા બેઠી અને મનમાં ભગવાનનો આભાર માન્યો. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે પણ કોઈ દિવસ કમાશે. પોતાની કમાણીમાંથી રોટલી ખાવાથી આજે ખૂબ શાંતિ મળે છે. પાંડેજીને ખ્યાલ આવ્યો કે શારદાજી દુકાનમાં જ સૂઈ શકે. તે માટે સાંજે ગાદલું ગોઠવી દીધું અને રાત્રે 8 વાગ્યે પાંડેજી અને રમેશ પોતાના ઘરે જવા નીકળ્યા. હવે શારદાજી એકલા પડી ગયા હતા. જ્યારે કોઈ એકલું હોય ત્યારે તેમના પ્રિયજનોની યાદ તેમને પોતાની તરફ ખેંચી લે છે. શારદાજી પણ તે યાદોમાં ખેંચાઈ રહ્યા હતા. કહેવાય છે ને કે આચાર્ય કરતાં રસ વધુ પ્રિય છે. તેણે તેના પૌત્ર દક્ષને ખૂબ યાદ કરતી હતી. આ તે સમય હતો જ્યારે તે શારદાજીને આજે એક નવી વાર્તા કહેવા કહેતો અને તેને આખા દિવસની શાળાની દિનચર્યા વિશે કહેતો. તે કોની સાથે લડતો, કયા શિક્ષકે તેની પ્રશંસા કરી અને કોણે તેને આજે વર્ગની બહાર ઊભો રાખ્યો. શારદાજી તેમના પૌત્ર દક્ષના ખાસ મિત્ર હતા, જેમની પાસેથી તેઓ કંઈક છુપાવતા ન હતા. ગાદલા પર સૂતી વખતે શારદાજીને તેમના પૌત્રને યાદ કરીને આંસુ વહાવી રહી હતી. તે વિચારી રહી હતી કે દક્ષ તેના વિના કેવી રીતે જીવતો હશે. હવે મુકેશ ઘરે પહોંચી ગયો હશે.
તેણે શું કહ્યું હશે? દક્ષ મને મેળામાંથી રમકડાં લાવવા કહ્યું હતું, પણ મને ખબર નથી કે હું તેમની વિનંતી પૂરી કરી શકીશ કે નહીં. વિચારતા વિચારતા રાતના 2 વાગ્યા હતા. શારદાજીએ વિચાર્યું કે હવે હું થોડી ઊંઘ લઈશ અને પછી સવારથી સખત મહેનત કરવી પડશે. જો મને પૂરતી ઊંઘ નહીં આવે તો હું બરાબર કામ નહીં કરી શકું, પણ જો હું ફક્ત વિચારીને જ સૂઈ જાઉં તો શું થશે? તેને આખી રાત ઊંઘ ન આવી. તે ઘણા દૂર હતી, છતાં શારદાજી આંખો બંધ કરીને સૂઈ ગયા. સવારે 7 વાગ્યે રમેશ આવ્યો ત્યારે શારદાજી જાગી ગયા હતા. શું થયું માજી? તમે નવી જગ્યાએ સૂઈ ન શક્યા? શારદાજી હસ્યા, કારણ કે ઘણા પ્રશ્નોના જવાબ નથી. માજી, હું શાકભાજી લાવ્યો છું. હું બટેકાને ઉકાળવા મૂકી રહ્યો છું. ત્યાર પછી હું લોટ ભેળવીશ. જો તમારે બીજું કોઈ કામ હોય તો મને કહો. શેઠને ફરિયાદ ના કરતા, તે ખૂબ જ તોફાની છે. ના દીકરા, હું કેમ ફરિયાદ કરું? આટલું કહીને શારદાજી ઊભા થયા અને 2 કપ ચાય બનાવી. ચા પીતા પીતા રમેશે કહ્યું, માજી, શું હું તમને એક વાત પૂછી શકું? તમે અહીંના નથી લાગતા. તમે ક્યાંથી આવ્યા છો? તમારા પરિવારમાં કોઈ નથી? ના, બધા ત્યાં છે દીકરા. તો પછી તમે અહીં કેમ છો? હું હમણાં જ મારી ઓળખ શોધવા બહાર આવી છું. માજી, તમારા શબ્દો કોઈ કોયડાથી ઓછા નથી. તમે ખૂબ જ સારી ચા બનાવી છે. ચા પીધા પછી બંનેએ ભોજન બનાવવાનું શરૂ કર્યું. 9 વાગ્યાથી બાળકોની દુકાનમાં ધમાલ શરૂ થઈ ગઈ. ગઈકાલના બાળકો કેટલાક નવા બાળકો સાથે પાછા ફર્યા. માજી, કાલ જેવા સ્વાદિષ્ટ બટાકાના પરાઠા બનાવો. શારદાજીએ ખૂબ જ પ્રેમથી બાળકો માટે પરાઠા બનાવવાનું શરૂ કર્યું, જેમ કે તેઓ ઘરે આવનારા મહેમાન માટે ભોજન બનાવે છે. શારદાજીને આ કામમાં જીવન નિર્વાહનું સાધન મળી ગયું હતું અને તે આ બાળકોના હાસ્ય અને ઉત્સાહમાં પોતાનું દુઃખ ભૂલી જતી હતી. ધીમે ધીમે શારદાજી તે બાળકોને તેમના નામોથી ઓળખવા લાગી. શારદાજી હવે સિગારેટ પીતા બાળકોને ખૂબ જ અધિકારથી ઠપકો આપતા. બાળકો પણ શારદાજીનો ખૂબ આદર કરવા લાગ્યા. તેથી તેઓ બીજે ક્યાંક સિગારેટ પીધા પછી જ પરાઠા ખાવા જતા. પાંડેજી પણ તેમના વધતા વેચાણથી ખુશ હતા. શારદાજી દરરોજ કંઈક નવું શીખતા, પણ દરેક રાત હજુ પણ એવી જ રહેતી. જેમ જેમ શારદાજી એકલા રહેતા તેમ તેમ આ શક્તિના દોરાઓ તેમને પોતાની તરફ ખેંચવા લાગતા. તેમનું ઓશીકું હંમેશા આંસુઓથી ભીનું થઈ જતું. હવે આ તેમના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો હતો. આ યાદો દ્વારા તેઓ તેમના પરિવાર સાથે જોડાયેલા હતા. ઘણા મહિનાઓ થઈ ગયા હતા. પાંડેજીનો ધંધો ઝડપથી વધી રહ્યો હતો, પણ તેઓ નફાનો આ ભાગ વેચવા તૈયાર ન હતા, જેના કારણે રમેશ ઘણીવાર નારાજ રહેતો. માજી, તમે કેમ નથી કહેતા? કામ વધી ગયું છે અને માલિક પગાર વધારવા તૈયાર નથી. પહેલાં તેઓ કહેતા હતા કે કોઈ આવક નથી, હું પૈસા કેવી રીતે વધારી શકું? અને હવે જ્યારે કામ સારું ચાલી રહ્યું છે તો પણ તેઓ પૈસા આપવા તૈયાર નથી. દીકરા, મને 6 મહિના થઈ ગયા છે અને જે કંઈ મળી રહ્યું છે તે પણ બચી ગયું છે. હું શું કહું? હું આજે તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. શારદાજીએ કહ્યું. રમેશે શારદાજીનું ખાતું બેંકમાં ખોલાવ્યું હતું અને તેને પોતાની બેંકમાં પૈસા જમા કરાવવા માટે આપ્યા હતા. રમેશને ખૂબ દુઃખી જોઈને શારદાજીએ વિચાર્યું કે આજે તે ચોક્કસ તક શોધીને પાંડેજી સાથે પગાર વધારવા માટે વાત કરશે. પાંડેજી હવે દુકાન પર ઓછા બેસતા હતા, કારણ કે તેમને શારદાજી પર પૂરો વિશ્વાસ હતો. જેઓ સાંજે 7 વાગ્યાની આસપાસ આવતા અને દિવસની કમાણીમાંથી રમેશને બીજા દિવસનો સામાન ખરીદવા અને જવા માટે પૈસા આપતા. આજે પાંડેજી નિયત સમયે આવ્યા. શારદાજીએ તેના માટે ચા બનાવી અને પછી કહ્યું, દીકરા, રમેશ આખો દિવસ ખૂબ મહેનત કરે છે. મારી સાથે તેનું કામ પણ ઘણું વધી ગયું છે. તેનો પગાર વધારો. તું માજીના કાન ભરવાનું કેમ શરૂ કરતો નથી? માજી, દખલ ના કર. આજકાલ શાકભાજી ખૂબ મોંઘા થઈ ગયા છે અને નફો પણ એટલો નથી. હું કાલે રમેશને જોઈશ. પાંડેજીએ શાકભાજી ખરીદવા માટે પૈસા આપ્યા પછી ચાલ્યા ગયા. શારદાજીએ વિચાર્યું કે કદાચ તેમની વિનંતી પર તેઓ તેમનો પગાર વધારશે. ગરીબ માણસ 2 વર્ષથી એક જ પગાર પર કામ કરી રહ્યો છે, પણ કદાચ પૈસા મળ્યા પછી કોઈ વ્યક્તિ લોભી થઈ જાય છે. જુઓ, રમેશ એક લોભી વ્યક્તિ છે.
તે બધા પૈસા પોતાના માટે રાખવા માંગે છે. ગામમાં તેની માતા, પત્ની અને 2 બાળકો છે. શું 7,000 રૂપિયામાંથી કંઈ કરી શકાય? ખૂબ જ મુશ્કેલીથી હું મહિનાના અંતે થોડા પૈસા બચાવીને ઘરે મોકલી શકું છું. આ વખતે તેની માતા બીમાર પડી ગઈ, તેથી ખર્ચ વધી ગયો છે. ગામ જવા માટે ભાડા માટે પૈસા કાઢવા મુશ્કેલ બની રહ્યા છે. હું 2 મહિના પછી જવાનું વિચારી રહ્યો છું. દીકરા, જો તને પૈસાની જરૂર હોય તો મારી પાસેથી લઈ લે, એ બેંકમાં ખાલી પડી છે. શારદાજીએ આ કહ્યું. રમેશે કહ્યું, ના માજી, તમારા પાસેથી પૈસા લેવા એ એક વાત છે અને હકના પૈસા બીજી વાત છે. હું 2 વર્ષથી એક જ પગાર પર કામ કરી રહ્યો છું. દીકરા, ધીરજ રાખ, ભવિષ્યમાં સારું રહેશે. માજી, આપણે બંને સાથે મળીને નવો ધંધો કેમ શરૂ ન કરીએ? આપણે બંને મહેનત કરીએ છીએ અને તે નફો ખાય છે. પછી મહેનત આપણી થશે અને નફો પણ આપણો થશે. દીકરા, પાંડેજી મુશ્કેલીમાં છે. તેમણે મને ટેકો આપ્યો. મને આ રીતે નહીં ગમે. તક મળશે ત્યારે હું તમારી સાથે ફરી એકવાર વાત કરીશ. ઠીક છે માજી, હવે હું જાઉં છું. હું કાલે આવીશ. આપણે નોકર છીએ. ચાલો જોઈએ કે ભગવાન આપણને આ શેઠની સેવા કેટલો સમય કરાવે છે. થોડા દિવસો વીતી ગયા. હવે રમેશ કામ પર આવતો, પણ તેનું કામ કરવાનું મન થતું ન હતું. શારદાજી તેમના ઉદાસ ચહેરાને જોઈને દુઃખી થતા. તેમણે પાંડેજીને ઘણીવાર તેમનો પગાર વધારવાની ભલામણ કરી હતી, પરંતુ એવું લાગતું હતું કે જુઈ તેમના કાનમાં વાગી રહી નથી. શારદાજીએ ઉત્સાહથી પોતાનું કામ કરી રહ્યા હતા. તેણીએ બાળકો માટે સારું ખાવાનું બનાવવાનું ખૂબ ગમતું. માજી, કૃપા કરીને એક વધુ ફૂલકોબી બનાવો. જ્યારે ગૌરવે આ કહ્યું, શારદાજીએ હસતા હસતા કહ્યું, ખબર છે તમને ક્રિસ્પી ગમે છે અને નીરજને નરમ ગમે છે. પરાઠા બનાવતી વખતે શારદાજીની નજર નજીકમાં ઊભેલા એક બાળક પર પડી. તે લગભગ 15 વર્ષનો હશે. તે ગરીબ પરિવારના બાળક જેવો દેખાતો હતો. પરાઠાની સુગંધ કદાચ તેના ખાલી પેટમાં વધુ તરંગો પેદા કરી રહી હતી. તે લોભી આંખોથી તે જગ્યા તરફ જોઈ રહ્યો હતો. શારદાજીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે તું પરાઠા ખાશે? તેણે ધીમેથી હા પાડી અને કહ્યું, મારી પાસે પૈસા નથી. ઠીક છે દીકરા, હું ત્યાં બેસીશ, હું તને આપીશ. ગૌરવ અને નીરજ માટે પરાઠા બનાવ્યા. પછી શારદાજીએ તે છોકરા માટે પરાઠા બનાવ્યા. તે બાળક કદાચ ખૂબ ભૂખ્યું હતું. તેણે ગરમ પરાઠા તેના મોંમાં મૂક્યા અને તેનું મોં બળી ગયું. દીકરા, આ ધીમે ધીમે લે, પાણી પી અને હું પરાઠા બનાવીશ. તેણે ફરી એકવાર માથું હલાવ્યું. તેને પરાઠા ખાતા જોઈને શારદાજીને તેમના પૌત્ર દક્ષની યાદ આવી. તે ખૂબ મોટો થઈ ગયો છે, છતાં ઘણીવાર તેમને આગ્રહ કર્યો કે તું આજે મને તારા હાથે ખવડાવે. શારદાજી તેમની યાદોમાં ખોવાઈ ગયા. જ્યારે પાંડેજીનો કર્કશ અવાજ તેના કાન સુધી પહોંચ્યો. શું તેમણે પરાઠાના પૈસા આપ્યા? શું તેમણે પૈસા આપ્યા નહીં? કેમ? શું થયું? હું આટલી મહેનતથી કમાઉં છું. જો હું દિવસ દરમિયાન ન આવ્યો હોય તો મને ખબર ન હોત કે તમે લોકો અહીં લંગર ખોલ્યું છે. શારદાજીએ કહ્યું, પાંડેજી, ના, આ શબ્દો જેવું નથી. તેણીએ કહ્યું, દીકરા, મારા પગારમાંથી કાપી નાખો. જો તમે જુઓ છો તો પગારમાંથી કાપી નાખો. મેં જોયું ન હોત તો હું મારા પૈસા આ રીતે બગાડત. આજે પાંડેજીની વાત સાંભળ્યા પછી શારદાજીને ખ્યાલ આવી રહ્યો હતો કે નોકરીમાં કેટલી મજબૂરી હોય છે. ભલે તે ખોટી ન હોય, પણ સાંભળવું જ પડે છે. પાંડેજી કંઈ બોલે તે પહેલાં રમેશે કહ્યું, તેની સાથે બરાબર વાત કરો. તે તમારા કરતાં ઘણી મોટી છે. પાંડેજી તેમના માટે કામ કરતા વ્યક્તિ પાસેથી આ કેવી રીતે સહન કરી શકે? તે તેમના પર ગુસ્સે થયો. પરિસ્થિતિ જોઈને બાળક અડધો પરાઠો છોડીને ક્યાંક ચાલ્યો ગયો. શારદાજીને ખૂબ દુઃખ થયું. ત્યાં બેઠેલા બાળકો પણ લડાઈમાં જોડાયા. કોઈએ માજી સાથે ઊંચા અવાજે વાત કરી. તેઓ આ કેવી રીતે સહન કરી શકે? આટલા અવાજમાં શારદાજીનો અવાજ કોણ સાંભળશે? થોડીવાર પછી રમેશ અને શારદાજી રસ્તા પર બેઠા હતા. પાંડેજીએ બંનેને નોકરીમાંથી કાઢી મૂક્યા. કોલેજના કેટલાક બાળકો પણ તેમની પાસે ઊભા હતા. માજી, ચિંતા ના કરો દીકરા. રમેશ, મને ચિંતા નથી. મારી નહીં, હું એકલી છું. તેનું કામ તેના આખા પરિવારનું પેટ ભરે છે. માજી, મારી ચિંતા ના કરો. હું આ ધૂળ સાથે કામ કરીને કંટાળી ગયો છું.
આપણે ફક્ત પરાઠામાંથી જ પૈસા કમાઈશું અને અહીં જ બનાવીશું. ચાલો જોઈએ તે આગળ શું કરે છે. આપણે આનાથી વધુ કમાઈશું. આપણે ફક્ત એક ચૂલો અને ટેબલની વ્યવસ્થા કરવી પડશે. આપણે કંઈક વ્યવસ્થા કરીશું. ઠીક છે દીકરા, તું પણ તારું પોતાનું કામ શરૂ કરવા માંગતો હોય તો જે થાય તે સારા માટે થાય છે. આજે રાત્રે તમે ક્યાં જાશો માજી? ગૌરવે પૂછ્યું. જ્યાં પણ મારો ભગવાન મને લઈ જાય. માજી, તમે મારી સાથે આવશો? અમે બંને સાથે કામ કરીશું. પછી તું એકલા કેવી રીતે રહી શકે? રમેશે કહ્યું. પછી શારદાજી લાચાર હતા અને રમેશ સાથે ગયા. તેઓ રૂમમાં પહોંચતા જ રમેશે કહ્યું, આવો માજી, તમારું અમારા ગરીબ ઘરમાં સ્વાગત છે. દીકરા, મારા માટે આ કોઈ મહેલથી ઓછું નથી. માજી, આ બધું બેસવા અને સૂવા માટે જ છે, જે ખૂબ સારું છે. દીકરા, ગાદલું એટલું મોટું ન હતું કે બે લોકો તેના પર સૂઈ શકે. તેથી શારદાજી બેસી શકે તે પહેલાં રમેશે ગાદલા નીચેથી બીજું ગાદલું કાઢ્યું. માજી, તમે આ ગાદલા પર સૂઈ જાઓ, હું આ ગાદલા પર સૂઈશ. દીકરા, માતા તેના બાળકને જોયા પછી જ સૂઈ શકે. શાંતિથી સૂઈ રહી છું, શારદાજીએ કહ્યું. પછી રમેશ ઉદાસ થઈ ગયો. દીકરા, આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. હા માજી, માતાના આશીર્વાદમાં ઘણી શક્તિ છે. મને કહો કે તમે શું ખાશો ઘરે? દીકરા, મારી પાસે કોઈ શાકભાજી નથી, હું બહારથી લાવીશ. જો દાળ ભાત હશે તો હું ખીચડી બનાવીશ. હા માજી, આ મળશે. રમેશે 2 બોક્સ કાઢ્યા, માજી સામે મૂક્યા અને નીચે ગયો. જ્યારે તે એક પછી ફર્યો ત્યારે તેના હાથમાં એક ચાદર હતી. માજી, આ ચાદર તમારા માટે હતી, તેથી જ હું બીજી એક લાવ્યો છું. શારદાજી વિચારી રહ્યા હતા. મારો તેમની સાથે કોઈ સંબંધ નથી, છતાં તેઓ મારા માટે ઘણું બધું કરી રહ્યા છે. એ વાત સાચી છે કે ક્યારેય પ્રેમના સંબંધો લોહીના સંબંધો કરતાં પણ મોટા થઈ જાય છે. ખીચડી ખાતા ખાતા બંને વાતો કરવા લાગ્યા. માજી, હું જમ્યા પછી બહાર જઈશ અને કાલ માટે ટેબલની વ્યવસ્થા કરીશ. આપણે કાલથી જ કામ શરૂ કરીશું. ઠીક છે દીકરા, મારું ATM કાર્ડ લઈ જા, જોઈએ તેટલા પૈસા ઉપાડી લે. માજી, મારી પાસે છે. જ્યારે મને તેની જરૂર પડશે ત્યારે હું તમને કહીશ. બાય ધ વે માજી, મારી રાહ ના જુઓ અને સૂઈ જાઓ, મને મોડું થઈ શકે છે. અને તે રૂમમાંથી બહાર નીકળી ગયો. લગભગ 10:30 વાગ્યે રમેશ રૂમમાં પ્રવેશ્યો. તેના હાથમાં એક જૂનું ગાદલું હતું. માજી કોઈ વિચારોમાં ખોવાયેલી હતી. ગાદલું ફ્લોર પર ફેંકીને રમેશે પૂછ્યું, માજી, તમે હજુ સૂતા નથી? દીકરા, રૂમનો દરવાજો ખૂબ ઊંચો છે, એટલે હું તેને લગાવી શકું નહીં. અને પછી રૂમ ખુલ્લો રાખીને હું કેવી રીતે સૂઈ શકું? અરે માજી, રૂમમાં લેવા માટે કંઈ છે કે નહીં? અને જે વ્યક્તિ આ વસ્તુ ચોરી કરે તેની હાલત મારા કરતાં પણ ખરાબ હશે એ વિચારીને હું સંતુષ્ટ થઈશ. જૂના કપડાં અને થોડા વાસણો છે. તો શારદાજીએ હસતા હસતા કહ્યું, ઠીક છે, હું તને કહી દઉં, તારા સ્ટવની રાહ પૂરી થઈ ગઈ છે. હા માજી, ટેબલ અને સ્ટવ બંને ગોઠવાઈ ગયા છે. માજી, હું સવારે વહેલા ઘરેથી નીકળી જઈશ. તમે સવારે 10:30 વાગ્યા સુધીમાં યુનિવર્સિટી પાસે આવી જાજો. આપણે ત્યાંથી આપણો નવો ધંધો શરૂ કરીશું, પાંડેજીની દુકાન સામે, લીમડાના ઝાડ નીચે. દીકરા, હું ત્યાં કેવી રીતે પહોંચીશ? શારદાજીએ કહ્યું. પછી રમેશે કહ્યું, માજી, રૂમ છોડીને ડાબી બાજુ જાઓ, 2-3 દુકાનો છોડીને ઓટો લો, તે ત્યાં જ હશે. તેને કહો કે તમને યુનિવર્સિટીમાં મૂકી દે. જ્યારે ઓટો મુસાફરોથી ભરાઈ જશે ત્યારે તે તમને કોલેજ પાસે 10 રૂપિયામાં છોડી દેશે. દાળના ડબ્બામાં બાકી રહેલા પૈસા છે, ત્યાંથી લઈ લેજો. દીકરા, હવે સૂઈ જા, તારે કાલે વહેલા ઉઠવાનું છે. હા માજી. આટલું કહીને રમેશ ગાદલા પર સૂઈ ગયો અને 2 મિનિટમાં જ સૂઈ ગયો. શારદાજીને તેમને અજાણતા સૂતા જોઈને સારું લાગ્યું. તેમને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી. તેમને તેમાં નવા વ્યવસાયમાં સફળતા મળે. ભૂતકાળ અને વર્તમાનમાં ખોવાયેલા શારદાજીને પણ ખબર ન પડી કે તેઓ ક્યારે સૂઈ ગયા. જ્યારે તેઓ જાગી ત્યારે તેમણે જોયું કે રમેશ રૂમમાં ન હતો. શારદાજી નિયત સમયે યુનિવર્સિટી પહોંચી ગયા. રમેશે લીમડાના ઝાડ નીચે પોતાની દુકાન સજાવી હતી અને પોતાના કામમાં વ્યસ્ત હતો. શારદાજીને જોઈને તેને કહ્યું, માજી, તમે આવ્યા? હું ફક્ત તમારી રાહ જોઈ રહ્યો હતો. મેં પરાઠા માટે મસાલો તૈયાર કર્યો છે. બાળકોએ ઘણીવાર પૂછ્યું,
અને ફરીથી આવવાના છે. મેં તેમને કહ્યું હતું કે પહેલો પરાઠો ફક્ત માજી જ બનાવશે. પાંડેજીની દુકાન સામે બંધ પડી હતી. શારદાજી એ તરફ જોવા લાગ્યા. એ દુકાન 6 મહિનાથી બંધ હતી. તેઓ દુકાનમાં જ સમય વિતાવી રહ્યા હતા. બંધ દુકાન જોઈને તેમને સારું લાગતું ન હતું. પછી તેમને જોઈને કોલેજના બાળકો આવ્યા. ગૌરવે કહ્યું, માજી, હું તમારા પરાઠાની રાહ જોઈ રહ્યો હતો. હવે મને જલ્દી ખવડાવો. મને ખૂબ ભૂખ લાગી છે. ઠીક છે દીકરા, હું હમણાં જ બનાવીશ. નીરજ ક્યાં છે? તે આજે તમારી સાથે જોવા મળ્યો નથી. માજી, છોકરાનો પરિવાર આજે તેની બહેનને મળવા આવી રહ્યો છે, તેથી જ તે આવ્યો નહીં. શારદાજીએ પરાઠા બનાવવાનું શરૂ કર્યું. રમેશે લીમડાના ઝાડ પર એક બોર્ડ લગાવ્યું, જેના પર પરાઠાની કિંમત લખેલી હતી. પાંડેજીની દુકાન કરતાં પરાઠાની કિંમત ઓછી રાખવામાં આવી હતી અને આજે એક ખાસ ઓફર પણ હતી. ત્રીજો પરાઠા 2 પરાઠા સાથે મફત. રમેશ શારદાજીને પરાઠાના બનાવવામાં મદદ કરવાનું શરૂ કર્યું. આજે ખાસ ઓફરનો લાભ લેવા માટે ઘણી ભીડ હતી. માજીના હાથ સતત હાલતા હતા અને રમેશના પણ. બંનેએ સવારથી કંઈ ખાધું ન હતું, પણ દુકાન સારી રીતે ચાલી રહી હતી. એ જોઈને બંને ભૂખ અને તરસ ભૂલી ગયા હતા. લગભગ 12 વાગ્યાની આસપાસ તેમને થોડી રાહત થઈ. માજી, હવે તમે બેસો, હું ચા બનાવીશ. થોડા સમય પછી ભીડ ખાવા માટે ભેગી થવા લાગશે. રમેશે આ કહ્યું અને શારદાજી બેસી ગયા. તે પણ થાકી ગઈ હતી. રમેશે પરાઠા બનાવીને તેને આપ્યા અને પછી બંનેએ સાથે પરાઠા ખાવાનું શરૂ કર્યું. આજે રમેશે કંઈ ખાધા વિના સામાન્ય કરતાં વધુ મહેનત કરી હતી, છતાં તેના ચહેરા પર ખુશી હતી. શારદાજીએ મનમાં વિચાર્યું કે જ્યારે આપણે કોઈ માટે કામ કરીએ છીએ અને જ્યારે આપણે પોતાના માટે કામ કરીએ છીએ, ત્યારે આ જ ફરક છે. લગભગ 1 કલાક પછી રમેશની દુકાન પર ફરી ભીડ ભેગી થઈ ગઈ. પાંડેજી દુકાન ખાલી પડી હતી. થોડા લોકો ચા પી રહ્યા હતા અને સિગારેટ પી રહ્યા હતા. ત્યાર પછી પાંડેજી અને રમેશની નજર પડી. આ રમેશની આંખો ખુશીથી ભરાઈ ગઈ, જ્યારે પાંડેજી પોતાની હારથી દુઃખી હતા. જીતવા માટે તેમને પરાઠાની કિંમત અડધી કરી દીધી હતી. કેટલાક લોકો આ ઓફરનો લાભ લેવા પણ આવ્યા, પરંતુ જેમણે માજી દ્વારા બનાવેલ પરાઠા ખાધા તેમને આ ગમ્યા. પાંડેજીનો આ પ્લાન પણ નિષ્ફળ ગયો. કામ કરતાં કરતાં તેમને ખ્યાલ પણ ન આવ્યો કે ક્યારે સાંજ પડી ગઈ. ચાલો માજી, હવે ઘરે જઈએ. રમેશે તેની દુકાનનો બધો સામાન પેક કરવાનું શરૂ કર્યું અને પછી શારદાજી સાથે ઘરે જવા રવાના થયા. ઘરે પહોંચતાની સાથે જ તેણે સૌથી પહેલું કામ કર્યું કે બધા પૈસા કાઢીને ગણવાનું શરૂ કર્યું. માજી, શું તમે જાણો છો કે આજે આપણે કેટલી કમાણી કરી છે? 2000. જો આપણે 500 વસ્તુઓ માટે કાઢીએ તો એક દિવસની કુલ કમાણી 1500 થાય. શારદાજી રમેશની ખુશીથી ખૂબ ખુશ થયા અને મનમાં ભગવાનનો આભાર માન્યો. બીજા દિવસે માજી અને રમેશ દુકાને જવા માટે સાથે નીકળ્યા. જ્યારે તેઓ યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમનું ટેબલ તૂટેલું હતું. રમેશ પાસે દુકાનના નામે એક જ ટેબલ હતું. તેને તૂટેલું જોઈને તેને લાગ્યું કે કોઈએ તેનું સ્વપ્ન તોડી નાખ્યું છે. આજે પાંડેજીની દુકાન વહેલી ખુલી અને આજે તેના હોઠ પર સ્મિત હતું. રમેશ નિરાશ થઈને જમીન પર બેઠો. શારદાજીએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, શું થયું દીકરા? તું કામ કેમ શરૂ નથી કરતો? માજી, તમને દેખાતું નથી? ટેબલ તૂટી ગયું છે. આપણે કેવી રીતે કામ કરીશું? દીકરા, આપણે ટેબલના તૂટેલા પગ સાથે જોડાઈ શકતા નથી, પણ બાકીનો પગ તોડી શકીએ છીએ. તોડી નાખો. આપણે આજે બેસીને પરાઠા બનાવીશું. રમેશે માજીના શબ્દો સાચા પડ્યા અને ટેબલનો બાકીનો ભાગ પણ તોડી નાખ્યો. હવે તે ટેબલ નહોતું, તે ફક્ત લાકડાનું પાટિયું હતું, જેના પર તે વસ્તુઓ રાખતો અને કામ શરૂ કરતો, જેથી તે બાળકોને આવતાની સાથે જ પરાઠા આપી શકે. જ્યારે બાળકોએ પાંડેજીના કૃત્યની ખબર પડી ત્યારે ગઈકાલે તેમની દુકાને આવેલા થોડા લોકો પણ આજે રમેશની દુકાન તરફ વળ્યા. આજે ફરી એકવાર રમેશની દુકાન પર ભીડ હતી અને પાંડેજી ગુસ્સે ભરાયા. તેઓ પોતાની હારથી ખૂબ જ નારાજ હતા. તેમના હાથ નીચે કામ કરતો નોકર તેમની સામે દુકાન લગાવીને તેમને પડકાર ફેંકી રહ્યો હતો. તેઓ પોતાની હાર સ્વીકારવા તૈયાર ન હતા.
એવું કહેવાય છે કે પ્રેમ અને યુદ્ધમાં બધું જ વ્યાજબી છે. પાંડેજી એવા લોકોમાંના ન હતા જેઓ આ અપમાનને ભોગ બનીને ચૂપ રહે. પાંડેજીનો ઈરાદો જાણ્યા વિના રમેશ પોતાના કામમાં વ્યસ્ત હતો. આજે ગ્રાહકોની સંખ્યા વધતી જોઈને રમેશ વધુ ખુશ હતો. કેટલાક પોતાની સફળતાથી ખુશ હતા તો બીજા કોઈને આગળ વધતા જોઈને ઈર્ષાથી સળગી રહ્યા હતા. દિવસનું કામ પૂરું કર્યા પછી રમેશ પોતાનો બધો સામાન લીધો અને શારદાજી સાથે ઘરે જવા નીકળ્યો. આજે તે લાકડાનો પાટલો પણ સાથે લઈ ગયો. તેને પાંડેજીના ઈરાદા પર બિલકુલ વિશ્વાસ ન હતો. માજી, મને આ લોભી માણસ પર બિલકુલ વિશ્વાસ નથી. મને ખબર નથી કે તે કાલે શું કરશે. દીકરા, તે કંઈ પણ કરી શકે છે, પણ જે ઈચ્છે તે જ થશે. તું ફક્ત તારી શક્તિ પર સૂઈ જા. શ્રદ્ધા રાખો. ફક્ત આપણા હાથમાં શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જે નથી તેના વિશે વિચારીને ચિંતા કરવાનો શો ફાયદો? હા માજી, તમે સાચું કહો છો, રમેશે કહ્યું. પણ તેને અંદરનો ડર હજુ ગયો ન હતો. તે છેલ્લા ઘણા વર્ષોથી પાંડેજી સાથે કામ કરી રહ્યો હતો. તેથી જ તેને ખબર હતી કે તે કેટલો ખતરનાક વ્યક્તિ છે. પરંતુ શારદાજીના શબ્દો પછી તેણે પોતાને ખાતરી આપી કે જે થશે તે દેખાશે. તેના વિશે વિચારીને ઊંઘ ન બગાડવું. શું ફાયદો? આખો દિવસ મહેનત કર્યા પછી બંને વહેલા સૂઈ ગયા. બીજા દિવસે પણ રમેશની દુકાન પર ઘણી ભીડ હતી અને પાંડેજીની દુકાન પર થોડા લોકો સિગારેટ અને ચા માટે ઊભા હતા. ત્યારે એક પોલીસમેન રમેશની દુકાન પર આવ્યો અને પોતાની લાકડીથી જમીન પર મારતા કહ્યું, આ કોની દુકાન છે? આ મારી દુકાન છે સાહેબ. આ તમારી જમીન છે કે નહીં? સાહેબ, મેં અહીં ધંધો શરૂ કર્યાને 2 દિવસ જ થયા છે, રમેશે ગભરાઈને કહ્યું. પછી પોલીસમેન બોલ્યો, જ્યાં પણ મને જગ્યા મળી મેં દુકાન લગાવી લીધી. શું તમને લાગે છે કે તમારા પિતાનું રહસ્ય છે? આ દુકાન હમણાં જ હટાવો, નહીતર હું મારી રીતે હટાવી દઈશ. આટલું કહી, સાહેબ, આ આપણી રોજીરોટી છે, આ દુકાન હમણાં જ બંધ કરો. પોલીસવાળાએ રમેશ અને શારદાજીને કહ્યું. તેણે રમેશની વાત ન સાંભળી અને લાકડી વડે પોતાનો બધો સામાન પ્લેટફોર્મ પરથી જમીન પર ફેંકી દીધો અને કહ્યું કે આજે તમે સામાન ફેંકી દીધો છે. જો કાલે ફરીથી અહીં આવશો તો હું તમારા પર ફેંકીશ. આટલું કહીને પોલીસવાળા રસ્તાની બીજી બાજુ પાંડેજીની દુકાને ગયા અને સિગારેટ પીવા લાગ્યા. રસ્તા પર બધી વસ્તુઓ ધૂળ ખાઈ રહી હતી. રમેશ પોતાના ભાગ્ય પર રડવા લાગ્યો. શારદાજીએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે ચાલો ઘરે જઈએ. આટલું કહીને શારદાજી રસ્તા પર પડેલા બટાકા ઉપાડવા લાગ્યા. કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પણ તેમને મદદ કરવા આવ્યા. શારદાજીએ કોલેજના વિદ્યાર્થીઓને કહ્યું, દીકરા, હું એક ટેમ્પોની વ્યવસ્થા કરીશ. છોકરાઓએ જલ્દીથી ટેમ્પો ગોઠવ્યો. પછી ગૌરવે કહ્યું, માજી, તમે કાલથી નહીં આવો. શારદાજી કંઈ જવાબ આપી શક્યા નહીં. પછી ગૌરવે રમેશને કહ્યું, રમેશ ભૈયા, જો તમને કંઈ મદદ જોઈતી હોય તો જરૂર કહેશો, અચકાશો નહીં. અને જતા પહેલાં મને તમારું સરનામું આપો. રમેશે પોતાનું સરનામું કહ્યું અને શાંતિથી ટેમ્પોમાં બેસી ગયો. રૂમમાં પહોંચીને રમેશ ગાદલા પર સૂઈ ગયો. શારદાજીએ પૂછ્યું, શું હું ચા બનાવીશ? તું પીશ? ના માજી. શારદાજીએ હજુ પણ 2 કપ ચા બનાવી અને 1 કપ લીધો અને તેને આપ્યો. ના માજી, હું તે પી શકીશ નહીં. તેનું દુઃખ આંસુના રૂપમાં બહાર આવ્યું. દીકરા, હિંમત ન હારીશ. મને આટલી હિંમત ક્યાંથી મળે છે માજી? ચોર અને લૂંટારા સાચા છે. લોકો આપણને પ્રામાણિકપણે પૈસા કમાવા પણ દેતા નથી. કોઈ શું ગુમાવતું હતું? જો આપણે સખત મહેનત કરીને કંઈક કમાઈએ તો હવે આ લોકો આપણને મહેનત પણ કરવા દેતા નથી. દીકરા, ત્યાં આમાં પણ કંઈક સારું છુપાયેલું હશે, શારદાજીએ કહ્યું. પછી રમેશે કહ્યું, ના માજી, હું તે હરામખોરને છોડીશ નહીં, ભલે મારે જેલ જવું પડે. હું આવી રહ્યો છું. આટલું કહીને રમેશ બહાર જવા લાગ્યો. પછી શારદાજીએ કહ્યું, દીકરા, એવું ન કર જેનો તને આખી જિંદગી પસ્તાવો કરવો પડે. રમેશ શારદાજીને કોઈ જવાબ આપ્યા વિના રૂમમાંથી નીકળી ગયો. રાતના 10 વાગ્યા હતા. રમેશ અત્યાર સુધી ઘરે ન આવ્યો હતો. શારદાજીને તેની ચિંતા હતી. તે ઘણીવાર રૂમમાંથી બહાર આવીને રસ્તા તરફ જોતી હતી.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની ચિંતા વધતી ગઈ. ક્યાં જવું, રમેશ વિશે કોને પૂછવું તે સમજી શકતી ન હતી. રાતના 12 વાગ્યા હતા, પણ શારદાજીની ઊંઘ તેની આંખોથી દૂર હતી. લગભગ 12:30 વાગ્યે રમેશ જાગી ગયો. તે ઊભો હતો અને રૂમમાં પ્રવેશ્યો. શારદાજી જાગી ગયા હતા, પણ તેમને એવું વર્તન કર્યું કે જાણે તે સૂઈ રહ્યો હોય. રમેશ નશામાં હતો. આ સમયે તેની સાથે વાત કરવાનો કોઈ અર્થ ન હતો અને તે જાગતી જોઈને તે શરમ અનુભવતો હતો. જ્યારે રમેશ સવારે 10 વાગ્યે જાગતો ત્યારે શારદાજી તેને જગાડતા. અરે, શું તમે ઉઠવા નથી માંગતા માજી? શું હું જાતે જ જઈને માર ખાઉં? એ દુષ્ટ મને ક્યારેય ત્યાં કામ કરવા નહીં દે. દીકરા, આ કહીને તું હાર સ્વીકારી ચૂક્યો છે. એનો અર્થ એ છે કે તારા દુશ્મનને તારા કરતાં વધુ શક્તિશાળી સમજીને તું તેને મારવા લાગ્યો છે. તો મારે શું કરવું જોઈએ માજી? મારે ફરીથી ત્યાં જઈને મારો સામાન બગાડવો જોઈએ? જો દીકરા, મને બહુ ખબર નથી, પણ આપણે તેની દુકાનની સામે જ આપણી દુકાન કેમ લગાવવી જોઈએ? આટલું મોટું શહેર છે, આપણે આપણી દુકાન બીજે ક્યાંક લગાવીશું. માજી, તમને ખબર નથી કે તેને ખબર પડતા જ તે ત્યાં પણ પોતાનો ધંધો ચાલવા દેશે નહીં. રમેશની વાત સાંભળીને શારદાજી મનમાં દુઃખી થઈ ગયા અને બંને માટે ચા બનાવવા લાગ્યા. શારદાજીના ચા બનાવી રહ્યા હતા ત્યારે કોઈએ રમેશનો દરવાજો ખખડાવ્યો. રમેશે માથું પકડીને ઊભો થયો અને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે ગૌરવ અને નીરજ ઊભા હતા. તમે બંને અહીં? માજી, રામ રામ. શારદાજી બાળકોને જોઈને હસ્યા. આવો બાળકો, તમે યોગ્ય સમયે આવ્યા છો. ચા તૈયાર છે. શારદાજીએ બધાને અડધો કપ ચા આપી. હવે મને કહો કે તમે કેવી રીતે આવ્યા? મને હમણાં જ માજી તમારા પરાઠા યાદ આવ્યા અને તે સુગંધ શોધવા અહીં આવ્યો. રમેશ ભૈયા, બહુ દુઃખી ના થાવ. અમે આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે આજે કોલેજ વિદ્યાર્થી સંઘના પ્રમુખ વિશ્વનાથ તિવારી સાથે વાત કરીશું. કંઈક ગોઠવણ કરવામાં આવશે. રમેશે તેમના આશ્વાસન પર સ્મિત કર્યું. જાણે ચારે બાજુ અંધારું હોય ત્યારે એક નાનું આશ્વાસન પણ ઘણું અર્થ રાખે છે. ગૌરવ અને નીરજ ચા પીને ચાલ્યા ગયા. તેમના ગયા પછી રમેશ થોડો ઉત્સાહિત દેખાયો હતો. માજી, તમને શું લાગે છે? કંઈક સારું થશે? ચોક્કસ સારું થશે દીકરા. સમય ચોક્કસ બદલાય છે. માજી, મને ભૂખ લાગી છે. કૃપા કરીને કંઈક બનાવો. હું ઘરે વાત કરીશ અને પાછો આવીશ. મેં ઘણા સમયથી વાત કરી નથી. મારી તબિયત સારી ન હતી. હું શું વાત કરીશ? હા દીકરા, મારે બધાને આશીર્વાદ આપવા જવું જોઈએ. રમેશ હસ્યો અને રૂમની બહાર ગયો. શારદાજી રસોઈમાં વ્યસ્ત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મનની ગતિ શું છે. તે ઉદાસ હતા, તેથી ચા પીવાનું મન ન થયું અને કંઈક સારું થવાની આશા જાગતા જ મને પણ ભૂખ લાગી. ભૂખ અને તરસ બધું આપણા મનની ગતિ પર આધાર રાખે છે. માજીના મન પણ તેમણે ભૂતકાળમાં લઈ ગયો. મને ઘરે છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે. આ દરમિયાન શું મુકેશે ક્યારે મને યાદ આવી હશે? શું તે મને શોધવા અલ્હાબાદ આવ્યો હશે? શું દક્ષ હજુ પણ મને યાદ કરતો હશે કે તે મને ભૂલી ગયો હશે? શારદાજીના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા, પણ એકનો પણ જવાબ ન હતો. આજે ફરી એકવાર શારદાજીની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ. રમેશ પાછળથી બૂમ પાડી રહ્યો હતો. જુઓ માજી, હું શું લાવ્યો છું. મારો દીકરો દક્ષ તેની માટે શું લાવ્યો છે. આ દક્ષ તેની માજી માટે કોણ છે? માજી, જ્યારે રમેશે શારદાજીની આંખોમાં આંસુ જોયા ત્યારે તેણે કહ્યું, શું થયું માજી? તમે કેમ રડી રહ્યા છો? અરે, હું ક્યાં રડી રહી છું દીકરા. હું થોડા સમય પહેલા ડુંગળી કાપી રહી હતી, તો કદાચ એટલા માટે જ મારી આંખ ભીની થઈ ગઈ હશે. ના માજી, તમે હંમેશા ટાળો છો. આ દક્ષ કોણ છે જેના નામથી તમે મને બોલાવ્યો? તે મારો પુત્ર છે. તે મને ખૂબ જ પ્રિય છે. તમારું ઘર પરિવાર છે, તો પછી તમે અહીં કેમ છો દીકરા? જો બધા પ્રશ્નોના જવાબ હોત તો હું અહીં ન હોત. હવે હું સૂકા પાન જેવી છું, જ્યાં પવન મને તેની સાથે લઈ જઈ રહ્યો છે. હું ભગવાનની ઈચ્છા મુજબ વહી રહી છું. હવે તમે તમારું ભોજન ખાઓ, નહીંતર ઠંડુ થઈ જશે. હા માજી, તમે ભોજન પીરસો. હું ફક્ત હાથ ધોયા જ આવીશ. જમતી વખતે શારદાજીએ પૂછ્યું કે ઘરે બધા કેમ છે? બધું બરાબર છે? માજી, ફક્ત પૈસાને કારણે બાળકોનો અભ્યાસ બંધ ન થવો જોઈએ. જો જલ્દી કંઈક થશે તો બધું સારું થઈ જશે.
દીકરા, ચિંતા ના કર. બંને વાતો કરી રહ્યા હતા ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. રમેશે દરવાજો ખોલ્યો. એ જ ગૌરવ અને નીરજ ઊભા હતા. બીજો એક છોકરો ઊભો હતો. તેના ગળામાં મફલર હતું અને ચહેરા પર કાળા ચશ્મા હતા. આ દીપક શર્મા છે, અમારા વિદ્યાર્થી યુવા સંઘના પ્રમુખ. ગૌરવે રૂમમાં પગ મૂકતા જ કહ્યું. પછી દીપક શર્માએ કહ્યું, માજી, તમે મને ઓળખો? તે દિવસે તમે મને ઠપકો આપ્યો હતો. હું સિગારેટ પીતો હતો અને મારી પાસે પૈસા ન હતા. ભલે પછી મને પરાઠા ખવડાવ્યા અને તમે પૈસા ચૂકવવાનું કહ્યું હતું. મને પછી શારદાજીએ હસતા હસતા કહ્યું, હા, મને યાદ છે દીકરા. પહેલાં માજી, મને આ રૂપિયા દેવા દ્યો અને લોન પૂરી કરી દઉં. દીકરા, ચા બનાવી દઉં? ના માજી, હવે મારે ખાવું પડશે તમારા દ્વારા બનાવેલા મૂળાના પરાઠા. ચાલો કોલેજ સામે જઈએ. મારા પરિવારનો કયો દીકરો તમારી દુકાન કાઢી રહ્યો છે. પણ દીકરા, એ પોલીસમેન, તમે ટેન્શન કેમ લ્યો છો? મારા શાળા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે. કોઈ તમને કંઈ કહેવાની હિંમત નહીં કરે. તમે કાલથી જ તમારી દુકાન શરૂ કરી દો. જો તમને કોઈ તકલીફ હોય તો મને ફોન કરો. મારો નંબર નોંધી લો. તેથી રમેશે તેના નંબર લીધા. ચાલો માજી, હવે હું જઈ રહ્યો છું, દીપક શર્માએ કહ્યું. ગૌરવ અને નીરજ પણ તેની સાથે ચાલ્યા ગયા. રમેશ ખુશીથી કૂદી પડ્યો. માજી, ચાલો તૈયાર થઈ જાઓ. ભગવાન શિવશંકરના દર્શન કરીએ. આપણે આવી રાત્રે અને કાલથી નવો ધંધો શરૂ કરીશું. ઠીક છે દીકરા? આ કહીને શારદાજી ઝડપથી તૈયાર થઈ ગયા અને થોડા સમય પછી બંને મંદિર તરફ રવાના થયા. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે રાતના 11 વાગ્યા હતા. તે ઝડપથી પાછી આવી અને સૂઈ ગઈ, કારણ કે તેને સવારે 8 વાગ્યે વહેલા ઉઠવાનું હતું. જ્યારે શારદાજીએ આંખો ખોલી ત્યારે રમેશ બહાર જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. માજી, હું તમને છોડી જાઉં છું. 1 કલાક પછી આવું. મેં તારા માટે ચા બનાવી છે. પૈસા ચોખાના ડબ્બામાં રાખેલા છે, યાદ છે ને? હા દીકરા, મને યાદ છે. તું રાહ જો. અડધા કલાક પછી હું તમારી સાથે આવીશ. ચાલો માજી, મારે શાક માર્કેટમાંથી કોથમીર, બટાકા, મરચાં બધું જ ખરીદવાનું છે. તેથી મને સમય લાગશે. તમે 9:30 સુધીમાં યુનિવર્સિટી પહોંચશો. હું તમને ત્યાં મળીશ. શું થશે દીકરા? રમેશ રૂમમાંથી બહાર આવ્યો. શારદાજી ઝડપથી તૈયાર થઈને યુનિવર્સિટી પહોંચી ગયા. બંનેએ સાથે મળીને પોતાની દુકાન સજાવી. શારદાજી પહોંચે તે પહેલા રમેશ બટાકા બાફીને તૈયાર રાખ્યા હતા. શારદાજીને જોઈને બાળકોનું ટોળું ભેગું થઈ ગયું. પાંડેજી આજે દુકાન પર નહોતા. તેમણે અનુમાન નહોતું કર્યું કે રમેશ ફરીથી દુકાન શરૂ કરવાની હિંમત કરશે, પણ કદાચ તેમના નોકરે તેમને ફોન પર બધી માહિતી આપી હશે. થોડી વારમાં પાંડેજી પણ તેમની દુકાન પર ઊભા હતા. સામેનું દ્રશ્ય, તેમના ચહેરા પરના હાવભાવ જોઈને કોઈ પણ કહી શકે છે કે તેમના મનમાં શું ચાલી રહ્યું હશે. નોકરને જોરથી ઠપકો આપતા તેણે કહ્યું, ઘણી બધી ગંદકી છે. તમે ગમે તેટલું સાફ રાખો, ગંદકી તો આવે જ છે. રમેશ સમજી રહ્યો હતો કે કોને મોટેથી કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તે પોતાના કામમાં એટલો વ્યસ્ત હતો કે તેને જવાબ આપવાનું યોગ્ય લાગ્યું નહીં. પાંડેજી હવે હકાબકા થઈ ઊભા થયા. તેમણે ફોન કોઈને આપ્યો. આ દરમિયાન બધાથી અજાણ માજી અને રમેશ બાળકો સાથે બેઠા હતા. રમેશ તેના પરિવારને તેના મનપસંદના પરાઠા ખવડાવી રહ્યો હતો. ત્યારે રમેશની નજર સામેથી આવતા એ જ પોલીસ કર્મચારી પર પડી, જેણે પહેલાં પોતાનો બધો સામાન નીચે નાખી દીધો હતો. જુઓ, પોતાની દુકાન તરફ આવી રહ્યો છે. તેને પોતાની દુકાન તરફ આવતો જોઈને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. રમેશે ધીમેથી કહ્યું, માજી રૂકો. શારદાજીએ તેમના ધ્રુજતા અવાજ સાંભળ્યો અને ઉપર જોયું. સામેથી એક પોલીસકર્મી ગુસ્સામાં લાકડી હલાવી રહ્યો હતો. મેં તમને પ્રેમથી સમજાવ્યું હતું કે તમારે અહીં દુકાન ન બનાવવી જોઈએ, પણ તમે સમજી શક્યા નહીં. શું કોઈએ સાચું કહ્યું છે કે જેમને લાત મારવામાં આવે તેઓ શબ્દો સાંભળતા નથી? સાહેબ, તે મારા જેવો જ છે. હવે તે મારી સામે પણ પોતાની જીભનો ઉપયોગ કરશે. પોલીસવાળો રમેશ પર હાથ ઉપાડવા જતો હતો ત્યારે પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. કોણ છે? આટલું કહીને પોલીસવાળો પાછળ ફરીને જોયું. અરે વિશ્વનાથજી, ઘણા સમય પછી તમે દેખાયા. તમે ક્યાંક બહાર ગયા હતા? હા, હું બહાર ગંદકી સાફ કરવા ગયો હતો. હવે હું આ જગ્યા સાફ કરવા પાછો આવ્યો છું.
અને એક વાત યાદ રાખજે, આ આપણો માણસ છે, આજથી તેને કંઈ પણ કહેતા પહેલા મારી સાથે વાત કરે. પોલીસમેન શાંતિથી ત્યાંથી હાથ જોડીને ચાલ્યો ગયો. વિશ્વનાથજીએ રમેશના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, હવે કોઈ તમને તકલીફ નહીં આપે, આરામથી કામ કરશો. હું તમને યુનિવર્સિટીમાં જ કોન્ટ્રાક્ટ અપાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. સારું, હમણાં માટે તમારે અહીં તમારું કામ ચાલુ રાખવું જોઈએ. શારદાજીએ વિશ્વનાથજીનો આભાર માન્યો. રમેશની ખુશી જોઈને પાંડેજી ખૂબ જ નારાજ થઈ રહ્યા હતા. તેઓ તેમની હાર સહન કરી શક્યા નહીં, પરંતુ વિશ્વનાથજી આ બાબતમાં સામેલ થયા. તે જાણતો હતો કે હવે તે કંઈ કરી શકશે નહીં, નહીંતર તેના માટે દુકાન ચલાવવી મુશ્કેલ બની જશે. રમેશની ખુશી સહન ન કરી શક્યો. તેણે આજે વહેલા દુકાન બંધ કરી દીધી અને સાંજે ઘરે આવીને ત્યાંથી ચાલ્યો ગયો. રમેશ, માજી, હું પણ ચાનો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યો છું. હું પાંડેજીની દુકાન બંધ કરાવીશ. તેણે મને ખૂબ પરેશાન કર્યો છે, હવે તેનો વારો છે. ના દીકરા, જો તું પણ તેની સાથે આવું કરશે તો તેના અને તારા વચ્ચે શું ફરક પડશે? તું ખોટો ન હતો તો જુઓ, મુશ્કેલીઓ પછી પણ તમારું કામ શરૂ થઈ ગયું છે. હવે વિચારો કે તમારા કામને કેવી રીતે વધારવું. બીજાના કામ બંધ કરવાનું વિચારશો નહીં. પાંડેજી ભલે ગમે તે હોય, પણ તે દુકાને ઘણા દિવસોથી આપને ટેકો આપ્યો છે. હવે તે દુકાન બંધ જોવા માગતો નથી. હા માજી, તમે સાચા છો. રાત્રિ ભોજન કર્યા પછી રમેશ અને શારદાજી બંને સૂઈ ગયા. હવે રમેશની દુકાન દરરોજ ભીડ રહેતી. તેના ચહેરા પર એક ચમક હતી. ધીમે ધીમે તેણે પોતાનું ઘર બનાવ્યું અને ગામથી શહેરમાં પોતાના પરિવારને બોલાવ્યા. શારદાજીને એવું લાગ્યું કે જાણે તેમને એક આખો પરિવાર મળી ગયો હોય. બધાના દિવસો ખુશીથી પસાર થઈ રહ્યા હતા. હવે રમેશે તેની દુકાનમાં વધુ લોકોને નોકરી પર રાખ્યા હતા. શારદાજીએ તેમને બધું શીખવ્યું હતું. 4 વર્ષ થોડી વારમાં જ પસાર થઈ ગયા. શારદાજી 5મા વર્ષ સુધી ભણી ચૂક્યા હતા. હવે તેમનો દરેક દિવસ અખબાર વાંચવાથી શરૂ થતો હતો. આજે પણ દરરોજની જેમ શારદાજી સવારે ચાના કપ સાથે અખબાર વાંચી રહ્યા હતા. અચાનક એક સમાચારે તેમનું ધ્યાન ખેંચ્યું. તે સમાચાર વાંચ્યા પછી શારદાજીએ અખબાર ટેબલ પર રાખ્યું. એટલામાં જ રમેશ ચાનો કપ લઈને શારદાજીના રૂમમાં આવ્યો અને તેમને ઊંડા વિચારોમાં ખોવાયેલા જોઈને કહ્યું, શું થયું માજી? આજે તમે અખબાર વાંચતા નથી? દીકરા, દુનિયા જે ગતિથી બદલાઈ રહી છે તેના કરતાં આ સંબંધો ઘણી ઝડપથી બદલાઈ રહ્યા છે. આજે હું અલ્હાબાદમાં એક 70 વર્ષની વૃદ્ધ મહિલાને એકલી જોઉં છું. આ સમાચારમાં શારદાજી પોતાનો ભૂતકાળ જોઈ રહ્યા હતા. તેમને તે સ્ત્રી માટે ચિંતા થવા લાગી. તે શું કરશે? તે ક્યાં જશે? જો તેમનું નસીબ સારું હશે તો કોઈ વૃદ્ધાશ્રમમાં તેને લઈ જશે, નહીતર થોડા દિવસોમાં આ છાપામાં તેના મૃત્યુના સમાચાર પ્રકાશિત થશે. શારદાજીએ મનમાં કંઈક નક્કી કરી લીધું હતું. રમેશ, હા માજી, જુઓ, હું છેલ્લા 4 વર્ષથી કામ કરી રહી છું. મેં ક્યારેય તમને પૈસાનો હિસાબ પૂછ્યો નથી. હું જાણવા માગું છું કે મારી પાસે કેટલા પૈસા છે. માજી, તમે ઈચ્છો તેટલા લો. તમને કોઈ પણ બાબતમાં કેમ કોઈ સમસ્યા છે? ના, એવું નથી. હું આ પ્રશ્ન માજી તરીકે નહીં, પણ તમારા વ્યવસાયમાં તમારા સાથીદાર તરીકે પૂછી રહી છું. મને આશા છે કે તમે મને મારી ઈચ્છા મુજબ પૈસા ખર્ચતા રોકશો નહીં. આજે રમેશ શારદાજીનો મૂળ સમજી શક્યો નહીં. તેણે કહ્યું, માજી, તમારે જોઈએ તેટલા પૈસા લઈ શકો છો. ઠીક છે દીકરા, હું તમને કહીશ કે મને કેટલા પૈસાની જરૂર છે. મારે હવે ક્યાંક જવું પડશે. હું બપોર સુધીમાં પાછી આવીશ. માજી, તમારો મોબાઈલ રાખો. ઘણીવાર ભૂલી જાઓ છો. અને બાય ધ વે, હું તમારો સાચો દીકરો નથી, પણ મને કહો કે તમે ક્યાં જઈ રહ્યા છો. જો તું મને એ કહી દે તો મારી ચિંતા થોડી ઓછી થઈ જશે. દીકરા, મેં તને ક્યારેય મૂર્ખ નથી માન્યો, અને જો કોઈ ચોક્કસ જગ્યા હોત તો હું તને કહેત કે જે સ્ત્રીની શોધમાં હું જાઉં છું. ઠીક છે માજી, જા, હું ગૌરવને ફોન કરીશ અને તારી સાથે જશે. ઠીક છે દીકરા. આટલું કહીને શારદાજી પોતાના રૂમમાંથી નીકળી ગયા અને છાપું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એ સ્ત્રી વિશે તપાસ શરૂ કરી. શું એ તમારી બહેન છે? હા, એ મારી બહેન છે. હા, એ મારી બહેન છે. પછી તમે તેને રેલવે સ્ટેશન પર આ રીતે કેવી રીતે છોડી દીધી? આજે સમાચાર આવ્યા છે.
ગરીબ મહિલાએ સ્ટેશન પર જ રાત વિતાવી. તેને કંઈ ખાધા પીધા વિના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની તબિયત બગડી ગઈ છે. પોલીસ કર્મીની વાત સાંભળીને શારદાજીએ કહ્યું, ઠીક છે, આભાર, હું જાઉં છું. તમે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર લખી લો. શું હું તેને હોસ્પિટલમાં લઈ જઈ શકું? હા, મને કાગળ પર તમારી બહેનની સહીની જરૂર પડશે કે તે પોતાની મરજીથી તમારી સાથે જઈ રહી છે. ઠીક છે. આટલું કહીને શારદાજી સરકારી હોસ્પિટલ પહોંચ્યા. ગૌરવ સાથે તેમને હોસ્પિટલમાં તેમની બહેનને શોધવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. તે વૃદ્ધ મહિલા આંખો બંધ કરીને જમીન પર પડી હતી અને તેમના હાથમાં સોય હતી. હોસ્પિટલમાં ગ્લુકોઝની ડિલિવરી થઈ હતી. શારદાજીએ હોસ્પિટલના સ્ટાફને પૂછ્યું કે તેમને ફ્લોર પર કેમ સુવડાવવામાં આવ્યા, ત્યારે તેમને બેડ કેમ ન આપવામાં આવ્યો. આભાર માનો કે તેમની સારવાર ચાલી રહી છે. એક પણ બેડ ખાલી ન હતો. પરિવારના સભ્યોએ તેમને છુટકારો અપાવ્યો છે અને તેમની સારવાર કરી રહ્યા છીએ. આટલું કહીને સ્ટાફ બેદરકારીથી ચાલ્યો ગયો. શારદાજી થોડીક સેકન્ડ માટે સ્તબ્ધ રહી ગઈ. પછી તેમણે સામેથી એક ડૉક્ટરને આવતા જોયા. ડૉક્ટર સાહેબ, શું હું તેમને ઘરે લઈ જઈ શકું? ડૉક્ટરે કહ્યું કે તેઓ ખૂબ જ નબળા છે. તમે તેમને સ્વસ્થ થયા પછી લઈ જઈ શકો છો. શારદાજીએ ગૌરવને થોડા પૈસા આપ્યા અને બહારથી દાડમનો રસ લાવવા કહ્યું. ડૉક્ટર સાહેબ, પણ તેઓ કંઈ કેમ નથી કહેતા. તેમને ઊંઘની ગોળીઓ આપવામાં આવી છે. જ્યારે તેઓ જાગે છે ત્યારે તેઓ ફક્ત રડતા રહે છે. તેઓ રાત્રે પણ જાગતા રહે. તેઓ 1 કલાકમાં જાગી જશે. દવાની અસર ખતમ થઈ જશે. શારદાજી વધુ સારી રીતે કોણ જાણે છે કે જ્યારે પરિવાર દ્વારા કોઈને નકારવામાં આવે છે ત્યારે ઊંઘ ક્યાં જાય છે. તે ફ્લોર પર બેઠી બહેનનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને સ્નેહ આપવા લાગી. ધીમે ધીમે વિમલાએ તેની આંખો ખોલી. શારદાજી અને ગૌરવ બંને તેના માટે અજાણ્યા ચહેરા હતા. તું મને તારી બહેન માની લે. ગ્લાસમાં દાડમનો રસ રેડ. શારદાજીએ ગૌરવને કહ્યું. ઓહ, તેણીએ કહ્યું. વિમળાજી હજુ પણ આશ્ચર્યથી તેમની સામે જોઈ રહી હતી. વધુ વિચાર ન કર, પહેલાં આ રસ પી લે. તું ખૂબ જ નબળી પડી ગઈ છે. ડૉક્ટર સાહેબે કહ્યું છે. જુઓ બહેન, આજે તું જે સ્થિતિમાં છે, હું પણ 4 વર્ષ પહેલાં આવી સ્થિતિનો સામનો કર્યો હતો. હું તમારી પીડા ખૂબ સારી રીતે અનુભવી શકું છું. જ્યારે લોકો તમને છોડી જાય છે ત્યારે એવું લાગે છે કે દુનિયાનો અંત આવી ગયો છે. મને પણ એવું જ લાગ્યું હતું. હવે મને લાગે છે કે જે કંઈ થાય છે તે સારા માટે છે. જો મારો દીકરો મને છોડીને ન ગયો હોત તો હું કમાવાથી અને મારા પોતાના પર જીવવાથી મળતી શાંતિ સમજી શકી ન હોત. હું હંમેશા તેમની દયા પર જીવતી હોત અને તેમના માટે બોજ હોત. હું તમને પણ એ જ સ્વાભિમાન સાથે જીવતા જોવા માગું છું. પોતાને બોજ અને લાચાર ન સમજો. હું તમારી સાથે છું. વૃદ્ધ સ્ત્રીએ રડતા રડતા કહ્યું. પણ જીવવાની ઈચ્છા કોના માટે સમાપ્ત થઈ ગઈ? તમારા માટે જીવો. જીવન એવી રીતે જીવો કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી ગૌરવ સાથે જીવો. કોઈના પર નિર્ભર અને લાચાર ન બનો. આ ઉંમરે હું શું કરી શકીશ? ઘણું બધું કરી શકીશ, પણ પહેલાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે ખૂબ જ નબળા પડી ગયા છો. શું તમે તમારી બહેન શારદા સાથે રહેવા માગો છો? જ્યારે તેણીએ વિમળાજીને પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું, પણ તમે મને કેમ મદદ કરવા માગો છો? હું તમને મદદ નથી કરી રહી. હું મારી જાતને મદદ કરી રહી છું, કારણ કે હું તમારામાં મારી જાતને જોઉં છું. માજી, મેં આ ફળો કાપીને લાવ્યા છે, ગૌરવે કહ્યું. શારદાજીએ ફળોની ભરેલી થેલી વૃદ્ધ માણસ પાસે રાખી અને ડૉક્ટરને ઘરે લઈ જવા માટે વાત કરવા ગયા. ડૉક્ટરે કહ્યું, તમે તેને ઘરે લઈ જઈ શકો છો, પરંતુ તમારે તેના ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેટલીક દવાઓ જે સમયસર ખવડાવો. શારદાજીએ હોસ્પિટલની બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને પછી તેણે પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં તેમણે વાર્તાને પોલીસે આપેલા કાગળ પર સહી કરવાનું કહ્યું. મને લખતા નથી આવડતું. ઠીક છે, તમારા અંગૂઠાની છાપ મૂકો. પછી શારદાજી તેને ઘરે લઈ ગયા અને ઘરે જવા રવાના થઈ ગયા. ઘરે પહોંચ્યા પછી શારદાજીએ ઘરનો દરવાજો ખખડાવ્યો. રમેશે દરવાજો ખોલ્યો. વિમળાજીને શારદાજી સાથે જોઈને તેણે કંઈ કહ્યું નહીં અને ફક્ત હસ્યો. પછી શારદાજીએ કહ્યું, આ મારો દીકરો છે. તું હવે મારી બહેન છે
અવાજો સાંભળ્યા પછી પણ રમેશની પત્ની રૂમમાંથી બહાર ન આવી. શારદાજી તેને પોતાના રૂમમાં લઈ ગયા અને પલંગ પર સુવડાવી. પછી શારદાજી પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને રમેશના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે તેમની પુત્રવધૂનો જોરદાર અવાજ સાંભળ્યો. શું આ ઘર હવે ધર્મશાળા છે કે તમે બધાને અહીં લાવીને છોડી દીધા છે? મેં પહેલાં તમારી માતાની સેવા કરી, પછી તમારા પ્રેમને કારણે હું માજીની સંભાળ રાખું છું. હવે તે અહીં બીજા કોઈને લાવી છે. ન તો હું તેને ઓળખું છું અને ન તો હું તેને ઓળખવા માગું છું. કાલે તે બીજા કોઈને લાવશે. જુઓ, હું આ બધું કરી શકીશ નહીં. ઘરને ઘર જ રહેવા દો અને જો તમે માજીને કંઈ કહી શકતા નથી તો મને ગામ મોકલી દો. હું દિવસ રાત બધાનું ધ્યાન રાખી શકતી નથી. આ બધાનું ધ્યાન રાખીને પુત્રવધૂની વાત સાંભળીને શારદાજી પાછળ હટી ગયા અને પોતે ચા બનાવવા રસોડામાં ગયા. 2 કપ ચા બનાવી પહેલાં તે રમેશના રૂમમાં ગયા. અહીં પુત્રવધુ, આજે મેં ચા બનાવેલી છે, પી લો. માજી, આની શું જરૂર હતી? અરે દીકરા, હું મારી બહેન માટે ચા બનાવી રહી હતી તો મેં વિચાર્યું કે મારે તમારા માટે બનાવવી જોઈએ. પણ દીકરા, હું અલગ ઘર લેવાનું વિચારી રહી છું. હવે મારી બહેન પણ આવી ગઈ છે. રમેશ સમજી ગયો કે માજીએ તેમની વાતચીત સાંભળી લીધી છે. પણ માજી, રમેશ કંઈક કહેવા જતો હતો ત્યારે તેની પત્નીએ તેને કોણીથી માર્યો. ત્યારે શારદાજીએ કહ્યું, દીકરા, આજે હું જે ઉંમરમાં છું, મારી એક જ ઈચ્છા બાકી છે કે હું વૃદ્ધાવસ્થામાં કોઈને ઘરે ઘરે ભટકતા ન જાઉં. જેમ તે સમયે તમે મારી મદદ કરી હતી, હું પણ કોઈને મદદ કરવા માગું છું. માજી, મેં તમને મદદ કરી છે, તમે મને મદદ કરી છે. મેં ક્યારેય તમારી પાસે પગાર માગ્યો નથી અને તમે અને પુત્રવધુએ મને માતા જેવો સંપૂર્ણ આદર આપ્યો છે. પણ હવે મને થોડા પૈસાની જરૂર છે દીકરા, જેથી હું ઘર ભાડે લઈ શકું અને મારી બહેન સાથે ત્યાં જઈ શકું. શારદાજીએ આ કહ્યું, જેના પર રમેશ ઉદાસ થઈને કહ્યું, ઠીક છે માજી, હું શક્ય તેટલી વહેલી તકે ઘર શોધવાનો પ્રયાસ કરીશ. શારદાજીએ પ્રેમથી માથું હલાવ્યું અને રૂમ છોડી દીધો. પછી તે રસોડામાં ગઈ અને તેની બહેન માટે ચા લઈને તેના રૂમ તરફ ગઈ. 1-2 દિવસમાં રમેશે શારદાજી માટે નવું ઘર શોધી કાઢ્યું અને તે તેની બહેન સાથે ત્યાં રહેવા ગઈ. જ્યારે રમેશે તેમને ભાડાના ઘરમાં છોડીને પાછા જવાનું શરૂ કર્યું ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે શારદાજીના પગ સ્પર્શ્યા અને કહ્યું, માજી, મને માફ કરશો. ક્યારેક મજબૂરીને કારણે ઘરની શાંતિ માટે કેટલાક પગલાં ભરવા પડે છે. જો તમને કંઈ પણ જરૂર હોય તો મને ફોન કરો. મેં ઘરનું ભાડું ચૂકવી દીધું છે અને તમારા બેંક ખાતામાં લાખો રૂપિયા જમા કરાવી દીધા છે. હવે હું દર મહિને તમારા ખાતામાં પૈસા જમા કરાવતો રહીશ. દીકરા, તમારા હૃદય પર એવો બોજ ના રાખો કે તમે કંઈ ખોટું કર્યું છે. પુત્રવધુ ખોટી નથી. તે જે કહી રહી છે તે બિલકુલ સાચું છે. હવે મને ઘરની જરૂર નથી. મને ખરેખર એક ધર્મશાળાની જરૂર છે જ્યાં લોકો તેમના જીવનની સાંજે આશ્રય શોધી શકે. હવે મારો એકમાત્ર ઉદ્દેશ્ય પુત્રવધુ અને બાળકોને મારા આશીર્વાદ આપવાનો છે અને જ્યારે પણ સમય મળે ત્યારે બાળકોને મને મળતા રહેવાનું છે. રમેશ ચાલ્યો ગયો. શારદાજી જે વૃદ્ધ સ્ત્રીને પોતાની સાથે લાવી હતી તેનું નામ વિમલા હતું. સારા ખાવા પીવાના કારણે તેની નબળાઈ ધીમે ધીમે દૂર થઈ રહી હતી. શારદાજીને મળ્યા પછી તેમને સંતોષ થયો કે તેમના બાળકો સાથે આવું ફક્ત તે એકલી નહોતી. પહેલાં તેમને લાગતું હતું કે તેમની સેવામાં કંઈક ખોટું છે, પરંતુ હવે એવું લાગે છે કે સમય બદલાઈ રહ્યો છે. જેમ કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં જૂની વસ્તુઓ રાખવા માંગતો નથી, તેવી જ રીતે તેના માતા પિતા પણ તેના માટે વૃદ્ધ થઈ જાય છે. હવે શારદાજીએ પોતાનો અલગ વ્યવસાય શરૂ કર્યો. વિમલાજીને અથાણું ખૂબ સારી રીતે બનાવતા આવડતું હતું, તેથી તેમણે તેમની પાસેથી અથાણું બનાવવાનું શરૂ કર્યું. તે પોતે જ પરાઠા બનાવતી અને શારદાજીના પરાઠા બાળકોમાં પ્રખ્યાત હતા. તેવી જ રીતે વિમલાજીનું અથાણું પણ ખૂબ જ જલ્દી પ્રખ્યાત થઈ ગયું. તેથી શારદાજીએ અથાણાના નાના પેકેટ બનાવવાનું અને દુકાનમાં રાખવાનું શરૂ કર્યું. હવે તેને લાગવા લાગ્યું કે દરેક સ્ત્રીમાં કોઈને કોઈ ગુણ હોય છે કે તે પોતાના ભોજનની વ્યવસ્થા કરી શકે. દિવસો આમ જ પસાર થતા રહ્યા. એક દિવસ જ્યારે તે પરાઠા બનાવી રહી હતી ત્યારે કોઈએ તેને માજી કહ્યું. શારદાજીએ પરાઠા બનાવતી વખતે પૂછ્યું, દીકરા, શું જોઈએ છે તને?
મને વાર્તા જોઈએ છે. આ સાંભળીને શારદાજીએ ઉપર જોયું. તેનો પુત્ર દક્ષ તેની સામે ઊભો હતો, પણ શારદાજીને તેમને ઓળખવામાં થોડીક સેકન્ડ લાગી. આ 5 વર્ષમાં દક્ષ ઘણો ઊંચો થઈ ગયો હતો અને તેના ચહેરા પર હળવી મૂછો પણ હતી. શારદાજીએ પૂછ્યું ત્યારે દક્ષે કહ્યું, હા, તમે અમને છોડીને કેમ ચાલ્યા ગયા? જ્યારે પિતા અલ્હાબાદથી પાછા આવ્યા ત્યારે તેઓ તમને તેમની સાથે ન જોઈને ખૂબ રડ્યા. જ્યારે મેં પૂછ્યું ત્યારે પિતાજીએ કહ્યું, મને ખબર નથી કે માં ક્યાં ગઈ છે. મેં બધે શોધ કરી પણ તે ક્યાંય મળી નહીં. આ કેવી રીતે શક્ય છે? શક્ય છે પપ્પા. દાદી કેવી રીતે ખોવાઈ શકે? તમારે ફરી જઈને તેમને શોધવા જઈએ. મેં પપ્પાને ઘણું કહ્યું પણ પપ્પા ક્યાંય ગયા નહીં. મેં મનમાં નક્કી કર્યું હતું કે હું મારી દાદીને ચોક્કસ શોધીશ અને મારા માતા પિતાને પાઠ ભણાવીશ. તેથી જ મેં અલ્હાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. આજે આખો દિવસ ભટક્યા પછી કોઈએ મને કહ્યું કે માજી, પરાઠા ખાવાનો પ્રયાસ કર, તને મજા આવશે. પછી હું અહીં આવી અને આજે મને મારી દાદી મળી ગઈ. શારદાજીની આંખોમાં આંસુ હતા. તેમણે દક્ષને ગળે લગાવ્યો અને વારંવાર તેના કપાળ પર ચુંબન કરતી રહી. શારદાજીએ તેમને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યો અને પોતાના હાથે પરાઠા ખવડાવવા લાગી. દાદી, હવે હું તને પાછો લઈ જઈશ અને તારા દીકરા અને વહુને એવો પાઠ ભણાવીશ કે તેઓ જોતા રહેશે. ના દીકરા, તારા પપ્પાએ જે કર્યું તે સારું જ કર્યું. તેઓ કહે છે કે જે કંઈ થાય તે સારા માટે થાય છે. જો મારો દીકરો મને મેળામાં છોડીને ન ગયો હોત તો હું ક્યારેય મારી ઓળખ બનાવી શકી ન હોત અને આખી જિંદગી મારા દીકરા અને વહુ પર બોજ બની રહેત. તેથી જ તારે તારા માતા પિતાને પાઠ ભણાવવાની જરૂર નથી. દીકરા, તું શ્રેષ્ઠ છે. તેમના વૃદ્ધાવસ્થામાં સહારો બન અને જો શક્ય હોય તો થોડો સમય કાઢીને મને મળવા આવતો રહે. જુઓ, હવે હું અહીં આરામથી તારી વિમલા દાદીજી સાથે રહી છું. મને કોઈ સમસ્યા નથી. હવે હું અહીં ખૂબ ખુશ છું દીકરા. પછી દક્ષે નિરાશામાં કહ્યું, તું ખૂબ સારી છે દાદી. મમ્મી પપ્પાએ તારી સાથે ઘણું ખરાબ કર્યું, છતાં તું તેમના ભલા માટે વિચારી રહી છે. હા દીકરા, કારણ કે હવે હું ખૂબ ખુશ છું અને બીજાઓને મુશ્કેલીમાં જોવા માંગતી નથી. તો હવે તું પણ મારી ચિંતા કરવાનું બંધ કર દીકરા અને દરરોજ મારા દ્વારા બનાવેલા પરાઠા ખાવા આવ. ઠીક છે દાદી, હું તને મળવા આવતો રહીશ. આટલું કહીને દક્ષ ત્યાંથી ચાલ્યો ગયો. શારદાજીની આંખો ભીની થઈ ગઈ. તે ખૂબ ખુશ હતી પણ પુત્રને જોઈને જૂની યાદો તાજી થઈ ગઈ. પછી તેમની બહેન વિમલાજીએ કહ્યું, અરે, જે મને નબળી કહેતી હતી તે પોતે આજે રડી રહી છે. ના બહેન, તેણે આટલા વર્ષો પછી પોતાના પુત્રને જોયો, તેથી તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ચાલો આપણે આપણું કામ કરીએ. આટલું કહીને શારદાજીએ પોતાના આંસુ લૂછ્યા અને ફરીથી વિમલાજી સાથે પરાઠા બનાવવાનું શરૂ કર્યું. હવે શારદાજી અને વિમલાજી બંને બહેનો ખુશીથી રહેવા લાગી. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.